Standard 9, Subject English, Unit 9, Main Text, જેનું ટાઇટલ છે અ ફ્રેન્ડ ફ્રોમ સ્કાય. દેટ મીન્સ આકાશમાંથી આવેલો મિત્ર. બહુ સરસ મજાની વાર્તા છે. ચાલો એ વાર્તાની શરૂઆત કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ. ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજનો સમય અને કુલ એટલે અહીં ઠંડા પવનવાળી સાંજની વાત છે. There were sudden creaks as little branches of tree broke into the strong breeze and fell. અહીં વાત કરેલી છે સ્ટ્રોંગ બ્રીઝ. ધેટ મીન્સ કે સખત ફૂંકાતા પવનથી કેટલાક અવાજ આવે છે. અવાજ શાના છે? અહીંયા ક્રિક્સ. ધેટ મીન્સ અવાજ. લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી બ્રોક એટલે કે ઝાડની નાની ડાળીઓ જે તૂટે છે એને નીચે પડે છે એનો અવાજ આવતો હતો. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધ ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. અને અહીં જે સ્ટોરીનું મેઇન કેરેક્ટર છે એ છે રેશમા. રેશમા એના પહેલા માળના ફ્લેટની બાલ્કનીમાં બેઠી હતી. સી વોઝ વોચિંગ, તે જોઈ રહી હતી. શું? ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. સામે ફ્રન્ટમાં એક પાર્ક હતો અને એ પાર્કમાં બાળકો રમી રહ્યા હતા અને એ જોઈ રહી હતી. ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ. બાળકોને પરવા નથી. કોની? ધ સ્ટ્રોંગ બ્રીઝ ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ્સ. બાળકો જે રમતા હતા એ સમયે સખત પવન ફૂંકાતો હતો અને સાથે નીમ ટ્રી દેટ મીન્સ કે અહીં લીમડાના પીળા પાન કે જે બાળકોના માથા ઉપર પડી રહ્યા હતા એમની કોઈ પરવા બાળકોને હતી નહીં. ધે વેર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ. તેઓ તો તેમની દડાની રમતમાં એમને મજા પડી રહી હતી. રેશમા કમ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદર. હવે રેશમાના મધર છે, રેશમાના મમ્મી, એ ઇનસાઇડ ધ હાઉસ. દેટ મીન્સ કે ઘરની અંદરથી ને બૂમ પાડે છે, રેશમા કમ ઇનસાઇડ, અંદર ચાલ. ઇટ્સ ટુ કૂલ એન્ડ વિન્ડી. ખૂબ જ ઠંડી છે અને પવન પણ છે. યુ માઇટ કેચ અ કોલ્ડ. અહીં કેચ અ કોલ્ડ એટલે શરદી થવી. ફ્રેશ છે. તને શરદી થઈ જશે, તું અંદર આવી જા. 5 મિનિટ્સ મોર મમ્મી. રેશમા બહારથી બૂમ પાડે છે, 5 મિનિટ પછી હું આવું છું. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. બાળકોને બોલની રમત રમવામાં મજા આવતી હતી. એ જ સમયે રેશમાને એ બાળકોને રમતા જોઈને મજા આવતી હતી. ફ્રોમ ધ ડિસ્ટન્સ એટલે અંતરથી. રેશમા લવ્ડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમાને આ ઉત્તેજનામાં દેકારો કરતા હોય બાળકોને જોવાનું બહુ જ ગમતું. આગળ વધીશું. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નહોતી. કેમ? શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર. એ તો ફક્ત એની વ્હીલચેરમાં જ બેઠી હોય છે. એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. અને બાલ્કનીમાં બેઠા બેઠા બહારની દુનિયા એ જોતી હોય છે. સી વોઝ 14 years old. એ 14 વર્ષની હતી. એન્ડ સ્પેસ્ટિક. નાવ હિયર ધ વર્ડ સ્પેસ્ટિક મીન્સ કે એક એવી વ્યક્તિ કે જેને જન્મથી જ તેના હાથ પગ પર એનો કંટ્રોલ, એનો કાબુ હોતો નથી. અપંગ કહી શકો, રાઈટ? તો આ ખાસ પ્રકારની, અલગ પ્રકારની ગર્લ છે રેશમા, જેને પોતાના હાથ અને પગ ઉપર કંટ્રોલ નથી. એ જાતેની મૂવમેન્ટ કરી શકતી નથી. અહીં કાઉન્સમાં જેનો અર્થ આપેલો છે સ્પેસ્ટિક ઇઝ અ પર્સન. એવા વ્યક્તિ હોય છે હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર hands or legs from birth. જન્મથી જ આ પ્રોબ્લેમ હોય છે. રેશમા કુડ નોટ વોક. રેશમા ચાલી શકતી નહોતી. ઓર ઇવન બટન ઓફ હર શર્ટ. કે એના શર્ટના બટન પણ મારી શકતી નહોતી. બટ સી કુડ ક્રાઉડ એન્ડ હેડ લર્ન્ડ ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. નાવ રેશમા એ પોતાના હાથ પગમાં વધારે મૂવમેન્ટ નહોતી આપી શકતી. તેમ છતાં કેટલીક વસ્તુઓ એને શીખી લીધી હતી. ફોર એન એક્ઝામ્પલ, એ
ક્રાઉલ કરી શકતી હતી. જેવી રીતે કાચબો હોય પોતે સરકીને કેવી રીતે ચાલે, રાઈટ, એને ક્રાઉલ કહેવાય. સો એવી જ રીતે ચાલી નહોતી શકતી પણ આ રીતે સરકી શકતી, અને જમવા માટે સ્પૂન એટલે કે ચમચીનો ઉપયોગ પણ કરી શકતી, અને જેમાં એને ઓલવેઝ રહેવાનું હતું વ્હીલચેર, એ વ્હીલચેરને પણ હેન્ડલ કરતા એ શીખી ગયેલી. સી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, તે ખાસ પ્રકારના શિક્ષણ કેન્દ્રમાં એ જતી, જેમાં આવા બાળકોને કંઈક ને કંઈક શીખવવામાં આવે એમની લાઈફ બેટર બનવા માટે. સી વોઝ ગિવન સ્પીચ થેરાપી દેર, ત્યાં એને બોલવાની તાલીમ આપવામાં આવતી. સી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ્સ એન્ડ સમ એક્સરસાઇઝીસ, ત્યાં કેટલાક વિષયો અને કેટલીક એક્સરસાઇઝ, દેટ મીન્સ કસરતો પણ એ શીખતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. નાવ રેશમાને ખૂબ જ એકલવાયું લાગતું. લોનલી મીન્સ એકલું. સી હેડ નો ફ્રેન્ડ્સ, એનું કારણ છે કે એને કંઈ મિત્રો નહોતા. ઓલ ધ નેબરહુડ ચિલ્ડ્રન, બધા જે પાડોશના બાળકો હતા, વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ, એ તો પોતાની જ સ્કૂલ અને પોતાની જ રમતોમાં બિઝી રહેતા. રેશમાસ ફેવરેટ પાસ ટાઈમ વોઝ ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. રેશમાનો કહી શકે ને ફેવરેટ પાસ ટાઈમ્સ એટલે કે એનું મનોરંજન મળી રહે એવું શું એના માટે હતું, તો ફક્ત એ શેરીના બાળકો બાગમાં અથવા શેરીમાં રમતા હોય ને એમને જોવું એ એનો મનોરંજનનો ટોપિક. ઇન શોર્ટ, મનોરંજન માટેનું સાધન. એ જાતે તો રમી શકે એવું હતું નહોતું, રાઈટ. નાવ આગળ વધીએ. નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. રેશમા બાલ્કનીમાં જ બેઠી છે, બાળકો સામે પાર્કમાં રમે છે, રાઈટ. નાવ હવે વિન્ડ એટલે પવન થોડો વધારે જોરમાં ફૂંકાય છે, અને લાઇટ એટલે પ્રકાશ પણ થોડો ડીમ થયો છે. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ, પણ બાળકોનું પાર્કમાં રમવાનું હજી શરૂ જ છે, એમણે ચાલુ રાખ્યું છે. દે વર કિકિંગ અ બિગ રેડ બોલ, હવે એ બોલ સાથે રમતા હતા. એક લાલ કલરનો મોટો એને પગે કરીને કિક કરતા. જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ, અને કૂદકાઓ મારતા. સડનલી ધેર વોઝ અનધર બોલ અમંગ ધ પ્લેયર્સ. નાવ હવે કંઈક યુનિક બાબત બને છે. હવે એ લોકો લાલ દડાથી રમતા હતા, અચાનક એમની વચ્ચે એક બીજો બોલ એ બધાને જોવા મળ્યો, અને એ હતો બ્રાઉન વન, ઇટ મીન્સ બ્રાઉન કલરનો હતો. ધ ગર્લ્સ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ, છોકરીઓ એને જોઈને ચીસો પાડવા માંડી. એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધર વોઇસ, અને છોકરાઓ પણ શાઉટેડ એટલે બૂમો પાડવા લાગ્યા. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન, હવે જે છોકરાઓ હતા એમાંનો એક, જેને બ્રેવ બોય કીધો છે, એ નમે છે. એન્ડ ટચ ધ ન્યૂ બોલ, અને પેલો જે નવો બોલ એમની વચ્ચે છે એને સ્પર્શ કરે છે. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ, બને છે એવું કે એવામાં એ પોતાની પાંખો ખોલે છે. એન્ડ ફ્લ્યુ અપ, અને ઉપર ઉડી જાય છે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, આ બધી જ ઘટના રેશમા બાલ્કનીમાંથી બેઠી બેઠી જોતી હતી. હવે એ કંઈક અન્ડરસ્ટેન્ડ એટલે સમજી શકે એ પહેલાં જ ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ, એ જે નવો બોલ હતો એ ઉડીને એના ખોળામાં પડ્યો. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા, બાળકો રેશમાને ઓળખે છે, એ હાથેથી એને ઇશારો કરે છે. એન્ડ કન્ટિન્યુડ વિથ ધ ગેમ, અને એમની રમત ફરી ચાલુ કરી દે છે. રેશમા ઇટ્સ ટુ મચ, નાવ કમ ઇનસાઇડ. રેશમાના મમ્મી ફરી વખત બૂમ પાડે છે, બહુ થયું, હવે તો અંદર આવી જા. શાઉટેડ હર મધર, એના મમ્મીએ બૂમ પાડી. એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની, અને જાતે જ બાલ્કનીમાં આવી ગયા. ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ, એમની છોકરીને રૂમમાં લઈ જવા માટે. બટ સી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લેપ. જેવો મમ્મી એની નજીક આવે છે, રેશમાના ખોળામાં કંઈક હલચલ એના મમ્મીને દેખાય છે. એન્ડ હર્ડ ફેઇન્ટ ક્રિક્સ, ક્રિક્સ એટલે અવાજ, અને ફેઇન્ટ એટલે કંઈક અજાણ્યો જ અવાજ એમને સંભળાયો. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ, આ શું છે? રેશમા જવાબ આપે છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી મમ્મી. ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ, એ હમણાં જ અહીં આવી પડ્યું.
રેશમા વોઝ પઝલ્ડ. હિયર વી હેવ ધ વર્ડ પઝલ્ડ એટલે મૂંઝવણમાં આવી જવું, મૂંઝાઈ જવું. રેશમા મૂંઝવણમાં છે. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. શી શોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટન્ડ આઈઝ. અહીં શબ્દ છે ફ્રાઇટન્ડ. ફ્રાઇટન્ડ એટલે અહીં ભયભીત આંખો. ફ્રાઇટન્ડ આઈઝ એટલે ડરેલી આંખો દ્વારા રેશમા કે છે તે આકાશમાંથી આવ્યું અને એ દડાનો આવવાનો માર્ગ એના મમ્મીને બતાવે છે. મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ. ઝડપથી વ્હીલચેરને રૂમમાં લઈ ગયા. નાવ દે સો અ સ્કેર્ડ બર્ડ વિથ અ બિગ બુલ. અને અંદર જઈને નજર પડી તો એ ખરેખર એક બર્ડ એટલે પક્ષી છે જે ખૂબ સ્કેર્ડ એટલે ડરેલું છે. એન્ડ બિગ બિલ દેટ મીન્સ કે એની ચાંચ ઘણી મોટી હતી. આ જે પક્ષી હતું એની ચાંચ થોડી મોટી હતી. ફ્રોમ Salim Ali's book, Indian Birds, they found out that it was a duck. હવે એક બુક છે જેનું નામ આપેલું છે સલીમ અલીસ બુક, કે જે ઇન્ડિયન બર્ડ્સ એનું ટાઇટલ છે. એમાં ઘણા બધા પક્ષીઓ વિશેની માહિતી હતી. તો એ બુક દ્વારા તેમણે માલુમ પડ્યું, તેમને જાણ થઈ કે દેટ ઇટ વોઝ અ ડક એટલે કે બટક. આ એક પ્રકારની બટક છે. ઇટ્સ બીક વોઝ બ્રોડ લાઇક અ શોવલ. અને એની જે ચાંચ હતી એ પાવડા જેવી પહોળી હતી. ઇટ હેડ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ. ફેધર્સ એટલે એના પીછા. એના જે પીછા હતા એ ભૂરા, સફેદ અને ભૂખરા હતા. એટ ધ મોમેન્ટ ઇટ લુક એક્ઝિસ્ટેડ. નાવ હિયર ધ વર્ડ એક્ઝિસ્ટેડ મીન્સ થાકેલું. એ સમયે તે ખૂબ થાકેલું હોય એવું જણાતું હતું. A shoveler is not a native Indian bird. હવે આ જે shoveler છે બતક, એકચ્યુઅલી એનું નામ છે, ઇટ ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. એ મૂળ ભારતીય પક્ષી નથી. બટ ઇટ માઇગ્રેટ્સ ફ્રોમ કોલ્ડ રિજિયન્સ ઓફ રશિયા. એ રશિયાના ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવેલ પક્ષી છે. This bird must have lost its way due to strong wind. જે ખૂબ જ જોરમાં પવન ફૂંકાતો હતો ને એના કારણે એનો રસ્તો ભટકી ગયો હશે ને અહીંયા આવી ગયો હશે. ઇન ઇટ્સ એફર્ટ્સ ટુ જોઈન ધ ફ્લોક. ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. એના જેવા જે અન્ય પક્ષીઓ હશે એક સાથે ઉડીને જતા હશે અને એમને જોઈન કરવાના પ્રયત્નમાં ઇટ ગોટ એક્ઝિસ્ટેડ એટલે ખૂબ થાકી ગયો હશે એન્ડ ફેલ ઇન ટુ ધ પાર્ક લાઇક અ બોલ. અને બોલની જેમ, દડાની જેમ એ પાર્કમાં પેલા બાળકો જે રમતા હતા તે આવીને પડ્યું. આગળ વધીશું. રેશમા's mother tried to pick it up but it suddenly beat her hand. એકચ્યુઅલી એ બર્ડ છે એ રેશમાના લેપ એટલે ખોળામાં હતું. રેશમાના મમ્મીએ પ્રયત્ન કર્યો શાના માટે? ટુ પિક ઇટ અપ, એને ઉપાડવા માટેનો, પણ ઇટ સડનલી બીટ હર હેન્ડ. પણ એ એના રેશમાના મમ્મી છે એના હાથમાં એ બચકું ભરે છે. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર એટલે કે બતક છે એ પાંખો ફફડાવતું ભોંય તરફ, ફ્લોર તરફ એ આવી ગયું. ઇટ હડલ્ડ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. અને તે છે રૂમમાં એક ખૂણાની હૂંફમાં એટલે થોડી ગરમી હોય એવી જગ્યાએ જઈને બેસી ગયું. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાઈડ ટુ ફીડ ધ ડક. ફીડ એટલે ખવડાવવું. એ પૂરેપૂરી સાંજનો સમય રેશમા અને એના મમ્મીએ પ્રયત્ન કર્યો એને ખવડાવવા માટે. they put bread crumbs, nuts, fruits and grains in front of it. હવે એમને ખવડાવવા માટે કેવી કેવી વસ્તુ એની સામે રાખે છે. તેને ખવડાવવા માટે બ્રેડનો ભૂકો, ટુકડાઓ, નાના નાના શીંગદાણા, ફળ અને અનાજના દાણા પણ મૂક્યા. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. એમાંનો કોઈ ખોરાક એને ટચ કર્યો નહીં, ખાધું પણ નહીં. મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. મમ્મી આપણે એને થોડોક રાઈસ એટલે કે ભાત અને દૂધ આપી જોઈએ. સજેસ્ટેડ રેશમા. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ એટલે બાફેલો ભાત, ત્યારબાદ મિલ્ક અને શુગર એટલે ખાંડ, આ ત્રણેય વસ્તુ ભેગી કરી. શી ફેડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર. અને
શેના વડે ખવડાવવાનો પ્રયત્ન કરે છે? જે પેલી શાહી ભરવાની નળી હોય ને એની મદદથી પક્ષીને એમણે ખવડાવી. ધ સોવેલર લાઇક્ડ ઇટ. હવે આ જે બર્ડ છે એને આ ભાવ્યું. હિઝ આઈઝ બ્રાઇટન્ડ એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ બટ હી કુડ નોટ ફ્લાય. હવે થોડુંક ખોરાક લીધા પછી એની આંખો થોડી ચમકી, એનામાં થોડી ઉર્જા આવી. દેટ મીન્સ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. એ પોતાની પાંખો ફફડાવે છે ઉડવા માટે, બટ હી કુડ નોટ ફ્લાય. પણ એ ઉડી શક્યું નહીં. અહીં આ જે ટેક્સ્ટ છે, અ ફ્રેમ ફ્રોમ ધ સ્કાય, એની અહીંયા સુધીની વાત આપણે આ વિડીયોમાં રાખીએ છીએ. અધૂરી વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.